ગૌરી વ્રતમાં શું કરવું અને શું નહીં કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં. ગૌરી વ્રત, જે મોડાકત વ્રત તરીકે પણ ઓળખાય છે, એ હિન્દુ ધર્મમાં કુંવારિકાઓ માટેનું એક અત્યંત પવિત્ર અને અતિ મહત્વપૂર્ણ વ્રત છે. આ વ્રત અષાઢ સુદ 11થી શરૂ થઈને અષાઢ સુદ પૂનમ સુધી કરવામાં આવે છે. આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ મનપસંદ જીવનસાથીની પ્રાપ્તિ અને અખંડ સૌભાગ્યની કામના કરવાનો છે. ગૌરી વ્રત દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે. શું કરવું? દરરોજ સવારે અને સાંજે શિવ પાર્વતી ગૌરમાની પૂજા કરો. મીઠા વગરનું ભોજન. આ 5 દિવસ દરમિયાન ખોરાકમાં મીઠાનો ત્યાગ કરવો. ફળ, દૂધ, ઘી અને ઘઉંની બનાવટો લઈ શકાય છે. જવારા વાવા વ્રતના પહેલા દિવસે એક વાસણમાં માટી નાખીને 7 પ્રકારના ધાન્ય ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જવારા ઉગાડાય છે. 5 દિવસ સુધી આ જવારાને જળ ચડાવીને તેની નિયમિત પૂજા કરવી. વ્રત દરમિયાન સવારે કે સાંજે અન્ય બાળાઓ સાથે મળીને ગૌરમાના ગીતો ગાવા. વ્રતના 5 દિવસ સુધી નિયમિતપણે ગૌરી વ્રતની કથા સાંભળવી. વ્રતના 5મા દિવસે રાત્રે જાગરણ કરવું અને ભગવાન શિવ પાર્વતીનું ભજન કીર્તન કરવું. વ્રતના અંતિમ દિવસે સવારે પૂજા આરતી કર્યા બાદ દૂધ અને ફળાહાર કરીને મીઠું ખાઈને વ્રતના પારણા કરવા. ગૌરી વ્રતમાં શું ન કરવું? મીઠાનો ઉપયોગ ના કરવો. આ 5 દિવસ સુધી કોઈ પણ પ્રકારનું મીઠું ખાવું નહીં. અનાજનો ત્યાગ. દાળ, ચોખા કે અન્ય ભારે અનાજનો ઉપયોગ ટાળવો. સાત્વિકતા જાળવવી. આ સમયગાળા દરમિયાન ડુંગળી અને લસણ અને તામસી ખોરાકનું સેવન બિલકુલ ન કરવું. અપશબ્દ ન બોલવા. વ્રત દરમિયાન મન, વચન અને કર્મથી પવિત્રતા જાળવવી. કોઈને અપશબ્દ ન કહેવા અને ક્રોધ કે ઈર્ષાથી દૂર રહેવું. વ્રતના 5 દિવસ સુધી નખ કાપવા અથવા વાળ કાપવાની મનાઈ છે. ચામડાની વસ્તુનો ઉપયોગ. ચામડાના પગરખા કે બેલ્ટનો ઉપયોગ ટાળવો. જય શ્રી કૃષ્ણ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ.